वडोदरा शहर के पीएसआई का 1 साल पुराना एक वीडियो वायरल हुआ है जिसने इस वक्त हंगामा मचा दिया है। दरअसल रिफाइनरी पुलिस चौकी के तत्कालीन पीएसआई एनएन झवेरी का ये वीडियो है। मार पिटाई के केस में 40,000 रुपये की उनकी ओर से रिश्वत मांगी गई थी, ऐसे आरोप उन पर लगाए जा रहे हैं। तब वो 20,000 रुपये ले रहे थे, ऐसा वीडियो वायरल हुआ है। मुस्तफा उर्फ इनायत इब्राहिम खटकी की ओर से ये आरोप लगाते हुए वीडियो वायरल किया गया है। साल 2025 के जनवरी में इनायत खटकी को अकबर नाम के एक शख्स के साथ झगड़ा हुआ था और इस मामले में पुलिस ने पैसे खाए हैं, ऐसे आरोप इनायत खटकी की ओर से लगाए जा रहे हैं। इनायत खटकी को गौ मांस की बिक्री के गुनाह में पासा के तहत कैद हुई थी। तब आपको बता दें कि इनायत खटकी 1 माह पहले ही पासा में से जेल मुक्त हुआ है और जेल मुक्त होने के बाद पैसों की लेन देन का ये वीडियो इनायत खटकी की ओर से वायरल किया गया है। तो पीएसआई एनएन झवेरी की जवाहर नगर से पानी गेट और वहां से ट्रैफिक में तबादला हुआ है। 1 साल पहले का उनका ये वीडियो वायरल होने पर पुलिस कमिश्नर नरसिम्हा कोमल की ओर से इस मामले में जांच के आदेश दिए गए हैं। तब जोन 1 के डीसीपी को इस मामले की जांच सौंपी गई है। इस मामले में अब आगे कार्रवाई की जा रही है। पहला महीना में 14 तारीखे अपना जोड़े खोटी रीते केस करीने पुलिस वाळाओ आपने फसावेला અને સામેવાળા વ્યક્તિના પૈસા બધે વહીવટદાર દારૂ પેટ્રોલના ધંધાથી એ લોકોને પોલીસવાળાની સાઠગાંઠ હોવાથી પોલીસવાળાએ મને ફસાયા હતા અને મને ધમકી બી આપી હતી તે ટાઈમ પર કે હું તને અહીં રહેવા નહીં દઈએ, ખોટી રીતે ફસાઈશું। તો આ 10મા મહિનામાં 19 તારીખે મને ખોટા કેસમાં ફસાયો કે ગાયનું બ્લડ કંઈથી લાવીને ઉમેરી અને મને ફસાયો। મારા આજુબાજુ એરિયામાં આ બધા રહે છે, માથે ભારે માણસ કે છે મને પોલીસવાળાઓ કે હું અહીં ગુંડાની છાપ ધરાવું છું। આ મારું બ્લડવાળા કપડાં છે, તે દિવસ જે દિવસ રેડ પાડી હતી એ લોકોએ એનું એફએસએલની માંગ છે મારી કે આની એફએસએલ રિપોર્ટ મારે જોઈએ છે કે ગાયનું બ્લડ હોય તો મને ફાંસી ચડાવી દે કે ગમે તે કરે। આ હું મારા પાળા કાપેલા છે નિયાજના અને ખોટી રીતે મને ફસાવવામાં આવ્યા। આ મારા બાજુ બધા હિન્દુ રહે છે, આ બધા માથે ભારે માણસ છું હું, જરા અમને પૂછી જો તમે કે હું કોણ કેવો વ્યક્તિ છું। હું સારી રીતે ધંધો કરી ખાઉં, મારું ગુજરાન ચલવું છું, એક ही દુકાન પર ગુજરાન ચલવું છું અને આ મને ખોટી રીતે પોલીસવાળાએ ધમકી આલે અને વારંવાર હજુ પોલીસવાળાનો ત્રાસ છે। રાજેશ રબારી, હુમાનસિંહ, શૈલેન્દ્ર અને ભગીરથ આ 4 થી 5 જણા એવા માણસો છે કે મને અહીંથી નહાળી દેવા માગે છે અને અકબરના કહેવાથી આ લોકો ગમે તે મને કોઈ બી કેસમાં ફસાવશે। હજુ બી જવાહરનગર રજૂઆતો મેં આખી લગભગ 20 થી 25 અરજીઓ નાખી છે પણ કશું આ થયું નથી અરજીઓથી। અને મેં પુરાવા બી આપેલા છે, પેન્ટ્રોય સાથે બી આપેલું છે અને બધી રીતે કેસેટો બી બનાવેલી છે। મારા જોડે એવિડન્સ છે, આ લોકોના પોલીસવાળાએ વહીવટ કર્યા એ બી એવિડન્સ છે, મારા જોડે બધા પૂરતા પુરાવા છે। જ્યાં કે ત્યાં હું લાવવા તૈયાર છું एविडेंस। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।